કેટલું સરસ પેઇન્ટિંગ છે. એક વૃક્ષ પર 2 પક્ષીઓ. ઉપનિષદોમાં ઉલ્લેખ છે, જીવન એક વૃક્ષ જેવું છે અને તેના પર 2 પક્ષીઓ છે. એક ફળનો આનંદ માણી રહ્યું છે, બીજું તેને સાક્ષી બની જુએ છે. આપણો એક ભાગ એવો છે જે કોઈ પણ બાબતમાં સંકળાયેલો નથી, તે માત્ર સાક્ષી છે. અને મનનો બીજો ભાગ છે જે બધું કરી રહ્યો છે, આનંદ માણવો, દુઃખી થવું, સુખી થવું અને તે બધું. અને તેથી એક એવું છે જે બદલાઈ રહ્યું છે અને એક એવું જે બદલાતું નથી. એટલા માટે તમે નોંધ્યું હશે, ક્યારેક તમને લાગે છે કે તમે બદલાયા નથી. તમે બાળકોને મોટા થતા જુઓ છો અને તમે જુઓ છો કે તેઓ કેટલા મોટા થઈ ગયા, પણ તમારી ઉંમર વધી નથી અને તે સાચું છે. તમારામાં કંઈક એવું છે જે જરાય બદલાતું નથી. તે કંઈકને પકડી રાખવું એ જ જ્ઞાન લાવે છે. ધારો કે તમારા વિચારો બદલાય છે, આપણું શરીર પરિવર્તન પામી રહ્યું છે, બાકીનું બધું બદલાઈ રહ્યું છે. જ્યારે તમે તેમાં સ્થિર થાઓ છો ત્યારે જીવન ખૂબ જ સ્થિર અને શાંત બને છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેની એક કળા છે, ઈચ્છાને ફળદાયી કેવી રીતે બનાવવી.